એને આ રોગ નીકળ્યો હતો એટલે મેં 22 દીની ઓલી સેવા કરી હતી અને પછી આપણે પૂનમ આવે ને બર્યો તે દી રાતે 11 વાગે મરી ગઈ હતી. મારે 1 મહિનાનો વધાર કીધું ગાય માતા તમે ગમે ત્યાં તારા ઓલામાં 33 કરોડ દેવ છે આટલું મારું કામ કરો એટલે એટલું કંઈ હું હાલતો થઈ ગયો. નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાના નવા કોઈબા ગામે એક ઘનશ્યામભાઈ કોળી રહે છે. ઘનશ્યામભાઈ કોળી આમ તો સાધારણ પરિવારના છે, 3 દીકરા છે એમને અને 3 દીકરા મજૂરી કામ કરે છે. ઘનશ્યામભાઈ જે છે તે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગાયો ભેંસો રાખે છે, ચારવા જાય છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી 15 મહિના પહેલાં જ્યારે લંપી નામનો જે વાયરસ આવ્યો હતો અને આ વાયરસ ખાસ કરીને જે છે તે ગૌવંશ ઉપર વધારે હાવી થઈ ગયો હતો. અનેક ગૌવંશ જે છે તે મૃત્યુ પામ્યા હતા. એ સમયે ઘનશ્યામભાઈની ધોરી નામની એક ગૌ માતા હતી, એનું પણ મૃત્યુ થયું હતું. ઘનશ્યામભાઈને એ સમયે કોઈ પરિવારનો સભ્ય તેમના પરિવારથી વિદાય લઈને ગયો હોય એટલું દુઃખ લાગ્યું હતું ને એનું મૃત્યુ થયું એ ધોરી નામનું ગૌ માતાનું. એનું આજે 15 મહિના થવા આવ્યા. તેમ છતાં પણ જ્યારે ધોરી નામની જે ગાય છે એને ઘનશ્યામભાઈ યાદ કરે છે ત્યારે તેમની આંખોમાંથી આંસુડા વહી જાય છે. એ સમયે ગૌ માતાનું લંપી વાયરસનો ચેપ લાગ્યો, એનું મૃત્યુ થયું. ત્યાર પછી ઘનશ્યામભાઈ એને ગામનું જે પાદર છે, ગામની જે સીમ આવેલી છે ત્યાં આગળ સમાધિ આપી આપણા હિન્દુ રીત રિવાજ મુજબ. તેની સાથે ઘનશ્યામભાઈને એક મનમાં એવો વિચાર આવ્યો કે આપણે ભગવાન માતાજીને કોઈ પણ બાધા રાખીએ છીએ, માનતા રાખીએ છીએ કે માતાજી આ કામ કરી દે તો અમે આ બાધા કરશું એમની, ભગવાન આ કામ કરી દે તો અમે આ એમની જે કંઈ બાધા માનતા રાખ્યું હોય એ પૂરી કરશું. તો ગૌ માતાને તો આપણે માતા કહીએ છીએ, એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. તો પછી ગૌ માતા જે છે એ અમારું કામ નહીં કરે અને એવું એમને મનોમન નક્કી કર્યું, એક બાધા રાખી એમને. તો 1 મહિનાનું નક્કી કર્યું કે જો ગૌ માતા આ મારું જે કંઈ કામ છે 1 મહિનાની અંદર કરી દેશે તો પછી એમને જે એક કાર્યક્રમ નક્કી કર્યો હતો કે એ આપણે કરશું. પરંતુ ઘનશ્યામભાઈનું કહેવાનું એ થાય છે કે બાધા રાખ્યા પછી માત્ર 1.5 દિવસની અંદર જે ઘનશ્યામભાઈ છે તેઓનું કામ થઈ ગયું. ત્યાર પછી ઘનશ્યામભાઈ જે છે તે આપણે જે રીતના લગ્નની જે કંકોત્રી છપાવીએ કે કંઈ માતાજીનો માંડવો નાખવાનો હોય ને એની જે કંઈ કંકોત્રી છપાવીએ મિત્રો, એ જ રીતના જે એમની ધોરી નામની ગૌ માતાનું મૃત્યુ થયું હતું એ ગાય પાછળ એમને માંડવો, નવરંગો માંડવો નાખવાનું નક્કી કર્યું. એ આજે માંડવો પણ યોજાઈ ગયો, કંકોત્રી પણ છપાવી હતી. આજુબાજુના 3 ગામના જે લોકો છે એનું જમણવારનું પણ આયોજન કર્યું હતું. તેની સાથે જે રીતના આપણે લગ્ન પ્રસંગમાં કે કોઈ માતાજીનો માંડવોને નાખતા હોય ને જે સગાવાલાને આપણે કહીએ કે ગામ લોકોને કહીએ કે આજુબાજુના ગામના લોકોને કહીએ, એ જ રીતના જે નવું કોઈબા છે, જૂનું કોઈબા છે, તેની સાથે બાજુનું હરિપર છે, તો આ 3 ગામના જે લોકોને પણ એમને કીધું, જમવાનું આમંત્રણ આપ્યું, માંડવા માટે આવવા માટે આમંત્રણ આપ્યું. તેની સાથે એમના જે સગાવાલા છે તેઓને પણ બોલાયા અને નવરંગો જે માંડવો છે તે માંડવો યોજાયો. આપણે ઘનશ્યામભાઈ સાથે પણ વાત કરીએ અને ખાસ મિત્રો હમણાં મેં પહેલાં જ તમને વાત કરી કે ગૌ માતાને ઘણા વર્ગ એવો આપણો છે કે એને ગૌ માતા કહીએ છીએ, ઘણો વર્ગ એવો છે કે એને ખાલી પશુમાં જ ગણતરી કરતા હોય છે. પરંતુ જે ઘનશ્યામભાઈ જે છે એમની ગૌ માતા પ્રત્યેનો જે લગાવ છે એ બહુ જોવા જેવો છે. ઘનશ્યામભાઈ પણ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો. મારું નામ ઘનશ્યામભાઈ લાલાભાઈ, રહું છું કોઈબા અને એ મારી ગાય છે અને એને આ રોગ નીકળ્યો હતો એટલે મેં 22 દીની ઓલી સેવા કરી હતી અને પછી આપણે પૂનમ આવે ને બર્યો તે દી રાતે 11 વાગે મરી ગઈ હતી. બરાબર. પછી અમારા ભત્રીજાને મેં પૂછ્યું, મેં કીધું આપણે આને સમાધિ લેવા રહી. મને કે કાકા ન લે, આપણે એને પારી ન હાકી. પછી હું જીસીબી લાવી અને જીસીબીમાં મોયલા ઉપડામાં ચડાવી અને અહીંયા લઈ ગયા. પછી જીસીબી ખાડો ગાળી અને એને સમાધિ લેવડાવી. ફૂલડા, હાર, અબીલ, ગુલાલ, કંકુ, હાડી ઓઢાડી અને પછી એને દાટી દીધી અહીંયા. બરાબર. પછી હું ઇનકા ઢોરા સારવા જાઉં ને કાયમ, એટલે ઇનકા જવું તે ગાને અગરબત્તી કરીને પૈગા લઈને પછી ઢોરા સારવા જવું. અને પછી આપણે નોરતાની હાઈતમ આવે ને તે દી હું સવારમાં નહોતો ગયો, પછી બપોરે 1:30 વાગે ગયો હતો. પછી મેં 5 અગરબત્તી કરી અને અગરબત્તી કરી પછી મેં આ છોકરાનું ઓલું કર્યું. મેં કીધું મારે 1 મહિનાનો વધાર કીધું ગાય માતા તમે ગમે ત્યાં તારા ઓલામાં 33 કરોડ દેવ છે આટલું મારું કામ કરો એટલે એટલું કંઈ હું હાલતો થઈ ગયો. ના તમ તાર નિરાતે વાત કરો. પછી ના 3 આવવા દે મને, તમે આમ પાછું વળી જો બહારું નહીં કંઈ.
પછી મને એક મોબાઈલનું દોડ્યું દીધું અને 1 રૂપિયા દેતા બરાબર. પછી બીજે દી આઠમ તરફી નોરતા નહીં. પછી અમે મઠે નિવેદ કરવા ગયા. નિવેદ કરવા ગયા પછી મને નહોતી ખબર. પછી આ છોકરાએ મને બોલાયો કે કાકા જે અમે કરી કબૂલ. મેં કીધું તમે જે કરો એ કબૂલ. તો કે અમે હિફાનું નક્કી કરી આવ્યા. એટલે ઈફો તમારો છોકરો? હા હા જો બસ માનતા હતી ને કેટલા દીમાં પૂરી થઈ ગઈ? 1.5 દીમાં મને તો થઈ. એટલે તમે તમારી દીકરાની હગીની એવી બાધા હા રાખી? એ બાધા તો કીધું તું મરી ને તારો હું માંડવો નાખીશ. હા. બરોબર. હા અને આજ તમે માંડવો નાખ્યો? હા માંડવો નાખ્યો ગૌ માતાનો. ગૌ માતાનો.